जोरदार तालियां हो जाए दोस्तों। दिस टूर्नामेंट ओपन सीजन 9। भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे ऑप्शन के बाहर और ये खूबसूरत यहाँ पर पंच किया है और घुमा दिया है। All the dignitaries on the ground for this inauguration of Vapi Transport Association द्वारा आयोजित सीजन 9 ट्रांसपोर्ट। थैंक यू संजय भाई, थैंक यू यश भाई। जोरदार तालियां हो जाए दोस्तों। हो जाए दोस्तों, ये जो कीमती समय निकाल कर आए हैं हमारे बीच में આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણી વચ્ચે ઉપસ્થિત વીઆઈના પ્રેસિડેન્ટ શ્રી સતીશભાઈ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ સભ્યો, પ્રમુખશ્રી તેમજ મહેમાનો અને આજના સમયે મને એક જ વસ્તુ કહેવાનું ઈચ્છા થઈ છે। આપણે બધા જાણીએ છીએ કે અત્યારે યુદ્ધનો માહોલ છે અને ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે। એની પહેલાં રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે। તો આ મારે એટલું જ કહેવું છે કે અત્યાર સુધી આ જે યુદ્ધ ચાલી રહ્યા છે, તાજેતરના યુદ્ધ, એમાં જેટલા માણસોએ જીવ નથી ગુમાવ્યો એનાથી પણ વધારે માણસો આપણા ત્યાં રોડ એક્સિડન્ટમાં દર વર્ષે મરે છે। આ બધા લોકો ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છો તો આપણે સમજી શકીએ કે આ મિસાઇલને બોમ્બ કરતાં પણ આપણા રોડ ઉપરના વાહનો એટલા વધારે ખતરનાક થઈ ગયા છે કે એટલા બધા લોકો જીવ ગુમાવી રહ્યા છે। તો આજના દિવસે મારી આપ સૌને વિનંતી છે કે ટ્રાફિકના જે પણ નિયમો છે એનું ખાસ પાલન કરો। આપણા જે ડ્રાઈવરો છે એમની પાસે પણ પાલન કરાવો, જેથી આપણે જે મોટા પ્રમાણમાં લોકોના જીવ એક્સિડન્ટમાં ગુમાવી રહ્યા છે એનાથી બચી શકીએ। એક બીજો મુદ્દો અગત્યનો એ છે કારણ કે આપણે બધા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છીએ અને ઈંધણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને ઘણા આપણે 2-3 દિવસથી જોઈએ છીએ કે લોકો અફવામાં આવી અને પેટ્રોલ પંપ વગેરે ઉપર લાઈનો લગાડી રહ્યા છે। આપણો આવડો મોટો દેશ છે, 140 કરોડથી વધારે લોકો છીએ, તો ખોટું પેનિક કરવાની જરૂર નથી। જે બધાનું થશે એ આપણું થશે। તમે કોઈ એક જણ કોઈ ફૂલ ટાંકી કરાવી લેશો કે થોડો સ્ટોક કરી લેશો એનાથી આખું જીવન તમારું ગુજરી જશે એવું થશે નહીં। તો આ સમયે પણ મારી વિનંતી છે કે તમે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છો। નમસ્કાર મિત્રો, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે વિશેષ ઉપસ્થિત આપણા ડીવાયએસપી દવે સાહેબ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ અને તમારી આખી ટીમ સાથે વીઆઈના અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ કમલેશભાઈ, કેતનભાઈ, ભરૂચી સાહેબ, બધા જ મિત્રો વીઆઈના ઉદ્યોગપતિઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાંથી જ રમવાના બધા ખેલાડી મિત્રો। જે રીતે દવે સાહેબે વાત કરી કે આપણા દેશમાં કોઈ પેનિકની જરૂરત નથી, ટ્રાફિક રૂલ્સ બધાએ પોતપોતાની રીતે તમે તો બધા તમારી રીતે કરો જ છો, સાથે સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ખાસ મિત્રોને દવે સાહેબે જે આહવાન કર્યું કે તમારા ડ્રાઈવરો છે એને બી અવેરનેસ પ્રોગ્રામમાં સાથે લઈને પોલીસ ખાતા સાથે વાપીટીએ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અમે વીઆઈએ બી તમારી સાથે જોઈન કરીને એક અવેરનેસ પ્રોગ્રામ, અત્યારે તો બધા હાઈવે તમને ખબર જ છે 4 લાઇનના બની ગયા। ફર્સ્ટ લાઇનમાં તમે ચાલો, સેકન્ડ લાઇનમાં ચાલો એટલે તમારે ત્યાં ઓટોમેટિક બધાના ત્યાં ચલન આવી જશે। ડ્રાઈવર જો ભૂલ કરે તો ચલન તમારે ત્યાં આવશે, એટલું ધ્યાન રાખજો। એટલે ખાસ તો ડ્રાઈવરને આ બધી વસ્તુ કરવાની જરૂર છે કે પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન, ચોથી લાઇન, આ જે વસ્તુ છે ને હવે બહુ ખતરનાક થવાની છે। દરેક કેમેરા મુકાઈ ગયેલા છે, આપણે જીઆઈડીસીમાં બી કેમેરા મૂકવાનું ચાલુ કરી દીધું છે અને બધાના ઘરે જ આ તમારા ત્યાં સીધું આવશે મેમો। અને આ બધું આપણે ડ્રાઈવરને શીખવાડવાની જરૂર છે। ખાસ તો જે રીતે
ક્રિકેટ ટુર્નામેન્ટ છે આપણી. ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે રમીએ જ છે બધા સાથે મળીને. આ ખેલદિલીપૂર્વકનો એક ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ખેલ છે એમ કે પોતપોતાની રીતે રમવાનું હોય. એમ્પાયર તમને એમ કે ભાઈ આઉટ તો આઉટ, ભલે તમે આઉટ નથી. એમ્પાયર કે ભાઈ આ તમે નથી આઉટ છે, તમે નોટ આઉટ છો, અને તમને ખબર જ છે કે એમ્પાયર તમને જે આપે તમારે નીકળી જવાનું છે. આ રીતે આપણા જીવનમાં બી ખેલદિલીપૂર્વક જે રીતે આપણે ક્રિકેટ રમીએ છીએ એ રીતે આપણી ખેલદિલીપૂર્વક જીવન બી આપણું એ પ્રમાણે બધા જ જીવીએ. અને સાથે સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મિત્રોને ખાસ વિનંતી, કાલ આજે સાહેબ કનુભાઈ સાહેબ નથી, કનુભાઈએ કીધું છે કાલ કે પરમ દિવસ ગમે ત્યારે બપોરે કે સાંજે ગમે ત્યારે તમારા ત્યાં આવશે, મહેમાન બનશે અને જે રીતે ટ્રાન્સપોર્ટ નગરની વાત કરી છે એ પોતે આવીને અહીંયા ચર્ચા કરશે તમારી સાથે. અને આપણું જે કામ છે એ લગભગ અરવિંદભાઈને ખબર જ છે, પહેલા દિવસે સ્ટેજ પરથી બી વાત કરેલી હતી. બધું ટ્રાન્સપોર્ટ નગર માટે જે સાહેબે જે રીતે એમને કીધેલું કે મારી જવાબદારી છે, લગભગ એક જ બાકી હતું, એ બી લગભગ આ વર્ષમાં તમારું કામ એ પૂરું બી થઈ જવાનું છે. જગ્યા બી આવી ગઈ છે, જગ્યા ફરવાઈ ગઈ છે અને એનું કામ બી લગભગ ચાલુ થઈ ગયું છે.